એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1 અને હું જસ્ટ હમણાં ફ્રી થઈ છું, નાઈને જો આવી છું, હેર વોશ કર્યા કેમ કે તેલ નાખેલું હતું માથામાં. અને આજે મને થોડીક મારી તબિયત બેટર લાગે છે, એટલે આમ મજા આવે છે, અંદરથી ફીલ જ સારું થાય છે. નકર આમ મને કંઈક મજા જ નહોતી આવતી. પણ જો કે મોઢું હજુ મારું કડવું જ છે, એ ખાવાનું તો નથી ભાવતું કેમ કે આ બધી ટેબ્લેટ અંદર જાય ને પેટમાં, એટલે એના લીધે આપણું મોઢું છે ને કડવું થઈ જાય, એટલે કંઈ ભાવે નહીં. કંઈ નહીં, ચાલો અત્યારે બટાકા પૌવા ખાવાની ઈચ્છા છે, જેટલું ખવાય એટલું ખાઈશ. હમણાં હું બનાવી નાખું બટાકા પૌવા અને ગટુ ગઈ છે નીચે રમવા. તો જો મારા બટાકા પૌવા બની ગયા છે, ચલો આપણે પહેલાં તો ખાઈ લઈ કેમ કે 1:30 વાગી ગયો છે ને મને ભૂખે લાગી છે. જેટલું ભાવે ને એટલું આપણે મસ્ત મજાનું ખાઈ લઈએ. જાઓ બટેટા પૌવા ખાઈ લો, મમ્માએ બનાવી દીધા. ઓકે, તારી ડીશમાં ખાય જા નાની હારે, અહીંયા નથી ખાવો, અહીંયા તું વેરીશ બેન, જા ને, જા ત્યાં ખાય જા. મમ્મા નીચે નથી બેહાતું ને એટલે મમ્મા અહીંયા બેઠી છો ને, જા જા માર હાવત જા. તો બટાકા પૌવા આવી ગયા છે, સેવ આવી ગઈ છે ને દહીં. કેટલા દિવસ પછી હું દહીં ખાઈશ, ઘણા દિવસ થઈ ગયા છે. તો ચલો ખાઈ લઈએ પહેલાં, અને પછી ઘડી ગટુ આરે રમીએ અને પછી આરામ કરીએ. તો ગટ્ટુ આવી ગયું છે મારી યારે સુવા. જો હું બ્લેન્કેટ ઓઢીને સૂતી છું તો એ અંદર ઘૂસી ગયું છે. હાય પૂચકી, બોલો તું લડ્ડુ, રસગુલ્લા, તું ગુલાબ જામુન, તું બાડુ, તું ચિંકી, તું લડકી, તું ગેંડો, તું હિપોપોટેમસ, ગાય, તું ભેંસ. તો 5 વાગી ગયા છે ને હું જાગી ગઈ છું. તો હવે ચા પી લે. મારું ગટુ ક્યાંક બહાર રમતું હશે, જોઈ શું કરે છે. તેના સ્કૂટર લઈ દીધું છે ને તો આખો દી ચલાવી થઈ છે. ક્યાં ગયું બધું? આમ જોઈ રમે છે ઓશિકાથી. કિધર ગયા મેરા છોટુ? ઇધર લ્યો, ક્यों છુપાઈ જાવ તું ગત્તા? ફટાફટ હાલો, 5 જ મિનિટ પછી નહીં, એક જ વાર. ચલો 1 2 3 ગટ્ટુ છુપાઈ ગઈ. ગટ્ટુ કામ ગઈ? કોઈ ગટ્ટુ ને ભાઈડી અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. પકડાઈ ગઈ. અમારો વારો નહીં, હાલ એક જ વારો. ઈ તો માર ઘરેથી લાવ્યો, માર ઘરેથી લાવ્યો. મેં માર ઘરેથી લાવ્યો છો. ઈ જૂઠ બોલે છે. આના જૂઠ હતું, જૂઠ બોલે. આ મારું છે, ઈ એનું નથી. ગટ્ટુ કોનું હતું? જૂઠ બોલે છે. કોણ જૂઠ બોલે? વીટી હોત. મેં નથી લાવ્યો, મારી છે, ઘરેથી લાવ્યો. ખોટું ન બોલે. મારી દીકરી કોઈ ખોટું બોલવાનું કેવું? હું ગટુ ખોટું બોલું છું? હું નથી બોલતો. હા, રીતિ મારી છે પણ હું ઘરેથી લાવ્યો. મારી વીટી છે, ઈ જૂઠ બોલે છે. જોરી આ એલા બીજે તારી છોકરી જો જૂઠ બોલ રહી है तू. કેમ પણ તું નવું આસન લઈને તારે એક આસન તો છે જોઈને આ છોડી દો. ગાટુ આજો આજો. હા, ખાવા બેહી ગઈ છે. હવે ખાઈ લેજો, બધું ફિનિશ કરી જાજે. પાપા દીકો છો ને તો ખાઈ લેવાનું. ઓકે, ખાવામાં શું છે આજે? સૂકી ભાજી, રોટલી, છાશ, લીંબુ. વાવ, આરોગી લઈ. હાલો હવે બધા આપણે ચલો હાલો વાળું કરવા કયો તો. ગટ્ટુ કહી દે વાળું કરવા આલો. વાળું કરવા હાલો કયો તો. કહી દે ના, ના, એમ કહી દે ખાસાના ખાઈ લો ને, કહી દે. હાલો ભાઈ ખાઈ લઈએ. બ્લેન્કેટ ઓઢીને કૂટા. તો તમે બે બાંધો હું ઈ તો કયો. પણ ક્યાં હે જે મારું બ્લેન્કેટ? ભાઈ બા તે પણ બે ને ઓઢવાનું એક તો મજા નથી ને, આમથી આમ નકરું ખ્યા નાખે નકરું. પહેલેથી એક સેકન્ડમાં હુઈ જાય. તે પણ હવે બહાર નથી જવું.
હજી તો આંખ ખુલી હતી, વાતું કરતા હતા ને ઘડીકમાં જ નીંદરે આવી ગઈ. બોલો હું કરું? એને આને વાંધો જ ઈ છે અને હે ને આપણે જરીકે સ્પેસ આપીએ ને એટલે એટલે લગી ફોન જોતા હતા, મારો ફોન હા. અમે બેય જોતા હતા એકમાંથી. પછી મેં તમને કીધું લાવો તો હરીનો ફોન આપણે હા. કંઈક એમાં કરવી. તો હુઈ હોતે ગયા 2 મિનિટ. तुम्हें शर्म है कुछ शर्म आया है એને આ ઘણીવાર આવું કરે ઈ હુઈ જાય પછી આ એને બેડમાં પડે ને જો એકવાર પડ્યો ને એટલે પછી એને એમ બહાર કાઢવો ને તેમ થાય સિંહના શેણામાંથી ઓલું મોઢામાંથી હાથ કાઢવો ને એવા જેવું છે. મારા રાતે ફૂવો છે, બાપા રાતે કોઈ હેરાન શું કરો તમે તો યાર? હું નહોતી ત્યારે તો બહુ મજા કરી, તો હવે કઈ ગયા? હવે 12 4 मुझे कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ 3 વાગ્યા લગી જા. બાયું આવે એટલે નીંદર આવવા મળે એને એવું કહેવાય. એટલે એ વસ્તુ અલગ હોય ઈ વસ્તુ અલગ હોય એટલે ત્યારે કર્યું તો હું, ઈ તો કયો મને કર્યું તો હું એ કાલ સવારે ગયા તો અત્યારે કયો અત્યારે હોવા નહીં દેતી નકર કરવું ઈ હુઈ જાય તો પૂરું પછી. ઊભા થાવ હાલો. તમને કીધું તું ઠીક છે પીવડાવી તને, હાલો લઈ જાઓ. એ હાસીને તારે ઈ પીવાય થીક શેક પીવાય એમાં જ કાંઈ તેલ નું આવે ને. નહીં એવા તેલ નો આવે, હા. તેલ વગર ઉછળાવાનું રહેવા દે ને યાર, એક તો ઊંઘ આવે છે હું નહીં. મને ડોક્ટરે એમ કીધું તીખું તળેલું ને એવું નહીં ખાવાનું. તો હાલો થીક શેક પીવા જાય. શેક તો પીવા, ઠીક શેક શીક શેક શીક એણે મને કાલ હોતે કીધું તોય કે હું તને લઈ જાય મોડેકથી ઠીક શેક પીવા, તો કાલે નો લઈ ગયા, તો આજે હુઈ ગયા. ડોક્ટરે કાંઈ ના નથી પાડી. તમે તળેલા ને ના પાડે છે ઈ ક્યાં ના. ઘરના ડોક્ટર બની જાય કે ડોક્ટરે ના પાડી? બોલો. એ હરી અત્યારે બહાર તો આવવું જોઈએ એકાદી વાર હાલ. ઘડીક તો ઘડીક આપણે આટો મારીને ઉઈ આવીએ હાલ ને. શીક શેક પીતા આવીએ આપણે. ઠીક શેક પી. હે તમે તો પીવા માની ઈ એની ગાડીમાં મને રોદ આવે. ઈ તમારી પછી ગાડીમાં પડી જાય જવાબદારી તારી રહે કઈક પડી ગઈ હોય તો. અમારે ટૂલ નહીં થાય. પણ તમે એનું નહીં ઓડી હમણાં ગટ્ટુ કે ને ગટ્ટુ હા. કે પાપા મારે આ કરવું એટલે આંખું ખોલા વગરના દોડા જાય કે નહીં? ઈ ઓલી ગાડી નો ઓલી તરત ઊભા લઈ આવ્યા. ગાડી નો લીધી હા. એમ જ થાય. એ ખાલી મેં એમ કીધું ને ઓલા છોકરા ગટ્ટુને ગાડી નથી દેતા સ્કૂટર થી, કે ક્યાં છે ગટ્ટુ? કીધું નીચે, કે હાલ લઈ આવી એની હાટુ ગાડી કે. તારો પ્રેમ બધો ડિવાઈડ થઈ ગયો છે હવે. એ થઈ ગયો. એવું નો હાલે ને, મારા થકી મારી છોકરી છે તો પ્રેમ ડિવાઈડ નો થાવો જોઈએ. પેલો પ્રેમ હું હોય પછી ઈ હોય. એ સાસા દીધા ઘરે બાંધી રાખો છે, છૂટો મૂક્યો મને કીધું. મેં તમને જો હોવા દે ને ત્યારે હોવું તે છે દિવસે એને ઇવેન્ટમાં જવાનું હતું ને તોય મેં કીધું તમારે જાવું હોય જાવ, હું ના નથી પછી પાડતી. વાંચે સંભળાવું ને उससे मेरा क्या फायदा हुआ मुझे क्या मिला बताओ उससे मेरा क्या फायदा मुझे क्या मिल रहा है પછી કાલ સવારે કેવું મને છે નો ઘડી કહેતા. કે પણ એમાં એમ નથી વાત. હું તમને શું કહું બધાને ઘણા એમ થતું હોય છે કે આ લોકો ચાણક્ય હું કામ નથી જતો. તું પેલા તું ચોખવટ પાડી દે. કારણ કે એટલા નથી જતા કે હું દેહમાં થાવી ને તો હું માંદી પડી ગઈ છું, સમજાણું? તો એટલે ડોક્ટરે હમણાં ના પાડી છે. ડોક્ટરે રેસ્ટ કરવાનો કીધો, બેડ રેસ્ટ એકદમ. અને આઈસ્ક્રીમ ખાવું હોય તો જઈએ કેમ કીધું ને. આઈસ્ક્રીમ ખાવું હોય તો જઈએ ક્યું? હા. એમાં કઈ વાંધો નથી, કઈ લાંબા રૂટ ઉપર તો ક્યાં જવું છે? હમ. હાથે જઈએ મારાવું ગાડી અકારી એકું એમ નથી ને, વાંધો ઈ હે ને. મને તો કાઢશે ના ઈ રોદા કેટલા લે બોમ્બ આવે તો મને ઉડાડી દે कुछ भी કે આમને મરી જાય. ઉડાડને તો હરખાઈ થી ઉડાડ આવું પાછું તારે કેવા મતલબ. તમારું જાન કોણ રાખશે? એને ઊંઘ ઉડાડી દે એને ઊંઘ ઉડાડી દે એને ઓલો મગજમાંથી હે ને. મને બાકી રાત ઊંઘ ન આવી તો બેયને ફોન કરી દીધી. આને પાણી નાખીને તને ફોન કરી જાન રહી ઘરે આવી વાંધો ને, હું આખી રાત જાગી હવે ટિફિન નહીં બનાવી દઉં, હુઈ જાય. તો હું તો રે મારી કઈ કમાવા નહીં જાય તો ખાઈ લેજો તમે બધા કેમ હોય ખબર પડે કેટલા તારી એક આટો તો હાલની મારી આઈસ્ક્રીમ ખાવરાઈને વહી આવી આપણે. અને આયા ઈ મને નીંદર કેવી વાહરે ભરપૂર ખવડાવે થાય એમને, છે. આઈસ્ક્રીમ તો દૂરની વાત રહી. કા બહાર ખાવ બે પંખો ચાલુ કરીને આઈસ્ક્રીમ વાળાઓ તમે ખાવ ને વાહર. આ ગામની નીંદર બગાડી તમારે આઈસ્ક્રીમ ખાવા શરમ ના આવતી હોય ને અત્યારે હરી એક વાર તો બારું નીકળે રાતે આપણે ડેઈલી જાગતા હોય ને તે ગુડાઈ દીધું 12 વાગે કે ચાલુ થઈ પણ 12 વાગે એક આઈસ્ક્રીમ વાળાનું તો ખુલ્લું હોય. પણ મારી તો નીંદર આવી ગઈ છે ને એનું પછી એ પછી આવીને હુઈ જાય છે ને. પણ પછી તમલો નીંદર આવે આ નીંદર ન આવી તો તમને બે ને હા તમ તારે હું જાગી આખી રાત આવી. બે માંથી કે હલતા નહીં તાળું મારી દે બહાર પેલા કીધું આ
થાવી નહીં આવું કોઈને હુઈતા જાય નહીં ખબર પડે ઊંઘ આવે તો શિક્ષક પીતા આવી હાલ ફટાફટ જાય હાલ ક્યાંય શિક્ષક ના પીવો નીકળવાનો આવું હું કરો છો કરે જ ને મારી નિંદ્રા બગાડી એનું પોતાને ખાવું હોય ત્યારે તો 3 વાગે ગળસતા હોય મેં બેઠા હમણાં મારા પાર્ટનરને ફોન કર્યો એને કીધું ને કાલ રજા છે તો હું તમને 3 વાગે ખાવા લીધા પણ એ કીધું કાલ કામે આવવાનું છે એટલે નહીં થાય હવે કામે જવાનું હતું તોય રખડતા હતા કેમ હોળના માથાની જેમ ખાધું ખાધું ન હોય ખાધું જ હોય રખડતા હોય આમથી આમ ભાટકવું હોય તો આવું તું ન કહી દેતો ને એટલે વાગતું નથી તું બેઠો ના ના હું એમ હાવ પાછી મને ખબર જ છે તમે બાફો કે ન બાફો પણ બીજા હોય ને મને બધાય કહી દે એના પંટર હોય ને એના પંટર पहली फुर्सत में निकल कोई जरूरत नहीं મેં બધાને ગોઠવીને ગઈ હતી તમે બધા શું કરો છો ની મારે ગ્રુપ ચેન્જ કાલથી ગ્રુપ ચેન્જ પંટરિયા ચેન્જ કરી નાખે ને એટલે એ બધું રેડી છે ગ્રુપ નો છે ચેન્જ નો થાય ને કાલે નો થાય હો હા લખણ ફોટા બધા એક હરખા બધા